ચૈતર વસાવાની ધરપકડ થઈ છે, કઈ રીતે જોઈ? ચૈતરભાઈને લાંબા સમયથી જ્યારથી જીત્યા છે ત્યારથી ભાજપને એ ખટકે છે કે આ એક આદિવાસી પરિવારનો નાનો એવો છોકરો જીતી કેવી રીતે ગયો. ભાજપને અમે જીતીએ એ ખટકે છે. હું વિસાવદર જીત્યો તો વધુ તકલીફ પડી, તો એ તકલીફમાં આવી અને રોકવા માટે અમારે પાર્ટીના નેતાઓને હેરાન કરવા માટે અનેક પ્રકારની ખોટી કાર્યવાહી કરી રહેલ છે. ચૈતરભાઈની સાથે આમ આદમી પાર્ટી છે, એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં પૂરી તાકાતથી પાર્ટી અમને સપોર્ટ કરશે અને લડશે. મારામારીના આક્ષેપ થયા છે ચૈતરભાઈ. મારામારી કરવાનો ઈજારો માત્ર ભાજપ પાસે છે. ગુજરાતમાં બીજું કોઈ મારામારી કરી શકે એમ છે નહીં. માત્ર ભાજપવાળા જ મારામારી કરે છે. 2027નો એક્શન પ્લાન શું હશે? બસ જનસંપર્ક, લોકોને મળીએ, લોકોને અમારી વાત કહીએ, લોકોની વાત સાંભળીએ, એવી રીતે લોકો સાથે અમારો લાગણીભર્યો વ્યવહાર ઊભો કરી અને લોકોને અપીલ કરીએ કે એક તક અમને આપે. એ અમારી રણનીતિ. લલિત વસોયાએ 10 કરોડનો દાવો કર્યો છે માનહાનિ. તમે દાવો કર્યો લલિત વસોયાએ દાવો કર્યો હા 10 કરોડ. ભલે કરે, કાંઈ વાંધો નહીં. હજુ મને કાંઈ મળ્યું નથી. મને કોઈ એ તો ટીવીમાં આપ્યો છે, એને મને થોડું આપ્યો છે. મારા ઘરે કંઈ આવ્યું નથી હજી તો.